વિશ્વભરના લોહાણા સમાજની માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિષદની 9મી કારોબારી સમિતિ તથા દ્વિતીય મધ્યસ્થ મહાસભા મુંબઈ ખાતે યોજાઈ। લોહાણા સમાજની માતૃ સંસ્થા લોહાણા મહાપરિષદના પ્રમુખ સતીશભાઈ વિઠલાણીના અધ્યક્ષસ્થાને વિલે પાર્લે જલારામ હોલ ખાતે કારોબારી સમાજ તેમજ મધ્યસ્થ મહાસભા તારીખ 30/11 થી 1/12 એમ 2 દિવસ સમસ્ત લોહાણા મહાજન મુંબઈ યજમાન પદે આયોજન થયેલું, જેમાં ભારત પરના 15 જેટલા જનના પ્રમુખ, વિવિધ કમિટીના અધ્યક્ષ, લોહાણા મહાજન, લોહાણા બોર્ડિંગ છાત્રાલયના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં વિશ્વભરના 7 જેટલા દેશોમાં પધારેલ જોન પ્રેસિડેન્ટ અને મહાજનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। પ્રથમ દિવસે કારોબારી સમિતિના વિવિધ એજન્ડા મુજબ નિર્ણયો, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ અને થયેલા કાર્યોની રિપોર્ટિંગ લેવામાં આવેલ તેમજ કાર્યવાહી કરવામાં આવેલ અને સમગ્ર આયોજનમાં હલાઈ લોહાણા મહાજન, કચ્છી લોહાણા મહાજન, હાલાર લોહાણા મહાજન, નગરઠટ્ટા લોહાણા મહાજન મુંબઈના યજમાન પદે 2 દિવસીય સંપૂર્ણ આયોજનમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, જેમાં રાજ્યકક્ષા મંત્રી કિરીટભાઈ સોમૈયા ખાસ ઉપસ્થિત રહી પ્રેરણાદાયક પ્રવચન થકી સમાજને ઉચ્ચ મુકામ સુધી લઈ જવા આહવાન કરેલ। જ્યારે એજ્યુકેશન ક્ષેત્રે અગ્રેસર રહેતા એડવોકેટ મહેન્દ્રભાઈ ઘેલાણી, પિયુષભાઈ ગઠ્ઠા, સુરેશભાઈ પોપટ, પ્રવીણભાઈ કોટક, ઉમંગભાઈ ઠક્કર, જનકભાઈ ઠક્કર, હરીશભાઈ ઠક્કર, રવિન્દ્ર વાઘાણી, જીતુભાઈ ઠક્કર, ધર્મેન્દ્ર હરિયાણી, જયંતભાઈ ગેલાણી, સુરેશભાઈ ચંદ્રાણા, ઉમંગભાઈ ઠક્કર, નીતિનભાઈ રાયપુરા, યોગેશભાઈ ઉનકટ, ભરતભાઈ માવાણી, ચિંતનભાઈ ઠક્કર, પરાગભાઈ માખેચા તેમજ મહિલા પાંખના રશ્મિબેન વિઠલાણી સહિતના ટ્રસ્ટીગણો ઉપસ્થિત રહી સામાજિક, આર્થિક, વ્યવસાયિક, આરોગ્ય, શૈક્ષણિક તેમજ 2026માં યોજાનાર દુબઈ ખાતે LIFBના એક્ઝિબિશન તેમજ કારોબારી સંદર્ભે પોતાના સજેશન પ્રસ્તાવ મૂકી સમાજને ઉચ્ચ મુકામે સુધી લઈ જવા અને છેવાડાના સમાજના ઘર સુધી મહાપરિષદને પહોંચાડવા હાજર રહેલ ભારતભરના 15 જોનના પ્રેસિડેન્ટ આહવાન કરવામાં આવેલ અને આગામી દિવસોમાં તેની બ્લુપ્રિન્ટ તૈયાર કરી કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું મહાપરિષદની કારોબારી સમિતિમાં નક્કી કરવામાં આવ્યું છે। આ તકે કારોબારી તેમજ મધ્યસ્થ મહાસભામાં શ્રી હલાઈ લોહાણા મહાજન વેરાવળના પ્રમુખ વિક્રમભાઈ તના, સૌરાષ્ટ્ર ઝોન 3ના કૃષ્ણકાંતભાઈ રૂપારેલિયા, યતીનભાઈ કારિયા, ગૌરવ રૂપારેલિયા, ગિરીશ ઠક્કર, ભરત સોમૈયા, અનીસ રાંચ સહિત ઉપસ્થિત રહ્યા હતા હોવાનું પત્રકાર સોની યોગેશ પ્રભુદાસ સતીકવર દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ સતીકવર વેરાવળ।